તો હેલો ગાઈઝ, આજે છે 23 ફેબ્રુઆરી એટલે કે મારો જન્મદિવસ અને હું નીકળ્યો છું એક એવું પ્રાચીન નગર એક્સપ્લોર કરવા માટે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે, જેનું નામ છે ધોળાવીરા, કે જ્યાં 5000 લોકો રહેતા હતા અને સામે જઈએ ને તો પાકિસ્તાન આવી જાય છે. અને ત્યાં સુધી જવાનો રસ્તો એટલે કે ઇન્ડિયાના મોસ્ટ બ્યુટીફુલ રોડમાંથી એક રોડ ટુ હેવન. This is not a road to heaven, this is the heaven. ફૂલ ઓન ધમાલ, મસ્તી અને સફેદ રણના વ્યૂ સાથે સ્ટાર્ટ કરીએ આ વ્લોગ ઇન 3, 2, 1. તો નમસ્તે મિત્રો, સુપ્રભાત, કેમ છો? સો ફાઇનલી આજે મારો જન્મદિવસ છે અને આપણે સ્વર્ગના રસ્તા તરફ પ્રયાણ કરી ચૂક્યા છીએ, એટલે કરવાના છીએ રોડ ટુ હેવન, જે મેં હજી સુધી નહોતો જોયો. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. રોડ ટુ હેવન જોવાનો ટાઈમ. હાય કરી દે, હાય બોલ. વિરંડિયા માવા સેન્ટર, મીઠો તથા મોરો માવો અહીંથી મળશે. આપણે તો વાત આપે ભાઈ ટેસ્ટ કરીએ. કા નહીં મજા તને મજા આવે નથી ખાવું આમાં ખાસું હે બા. ખાને આ વાળો વ્હાઈટ સારો હે પણ ચમચી દે તો વ્હાઈટ સારો લેતા પોમાં ચમચી પડી આ રી મારા હાથ આના પાહુ ગમે. એ ભલે ના હોય. So we finally reached road to heaven. And it starts. Finally. કોણ જન્મી તમારી સુઈ એવી છે નાચે નન્ની, છે ડાન્સ કરતી કેવું લાગે છે તને? ઓ પાછળ જોયો. ઇટ ઇઝ રિયલ હેવન. રોડ ટુ હેવન નામ રાખવાનો ને તો ડાયરેક્ટ ધોળાવીરા ને હેવન ઘોષિત कर दो. आ रोड टू हेवन ने धोलावीरा हेवन. हमने हमारी जिंदगी का हेवन इधर ही देख लिया, हम नर्क में तो जाने वाले नहीं है. तो कोने कीधું? मेरे को पता है, मेरे कर्म ऐसे है कि मैं हेवन में ही जाऊंगी. નહીં 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 નહીં. તો પછી અમે તો તારા કરમ નહીં, તું વેમમાં છો. તું હેવન માં જઈશ તો પછી અમે હાઈએસ્ટ હેવન માં જઈશું. હા, જો તારા જેવા હેવન માં જાય તો પછી. ઓ ભાઈ, પાછળ નજારો તો જો. सुती तदी भाई. ભાઈ શું ગજબ દેખાય ભાઈ, ગજબ. કેવું લાગુ મેમ તમને કચ્છી પાઘડી બંધાવીને? કેવું લાગે છે? Too pretty, you know. This have lots of colors. આટલું સરસ સફેદ કલર. ઉભરે 3, 2 એક્શન. આટલું સરસ સફેદ કલરનું અમારું રોડ ટુ હેવન, એનામાં આવા 9 કલરના રંગબેરંગી પાઘડી શું લાગે છે? વાહ વાહ વાહ. મારો ભાઈ દેવનો આજે છે જન્મદિવસ ને અમે આવ્યા છીએ આજે રોડ ટુ Heaven. This is the heaven. This is the heaven. This is not a road to heaven. This is the heaven. So hi guys. This is road This to heaven. what is this place? This is heaven and this is actually heaven. લાગે આમ હું આજો હમણાં આગળ જઈશ ને તો આમ સ્વર્ગના દરવાજા છે, અંદર ઇન્દ્ર ભગવાન ને બધા બેઠા હશે, એવું જ લાગે ભણે. આમ પાછળ એન્ડલેસ. ઇન્ડિયાના ટોપ 10 મોસ્ટ બ્યુટીફુલ રોડમાંથી એક ધ રોડ ટુ હેવન. લે તારી ઓઢણી. બધેના સાહેબ મેં કીધું કયો અંગ કાઢી લીધો તેનો? રેવા દે, જાગી જશે, રેવા દે, આપણાથી શાંતિ નહીં થાય. કૃતિ છે તોડવાની નથી એને. પાર્લેજી નહીં મળે અહીંયા કે આપવા માટે. હલકા તો એ ઓચિંતાનો જાગી ગયો. હવે કે ભૂખ લાગી તો શું કે પાર્લેજી નહીં આપી શકી. વેલેન્ટાઇન બની ગયો મારો. યા માલ તો વિડિયો તારો આવે ગજબ મારા વ્લોગમાં. આ મેમ અમે રાખ્યા છે અહીંયા કને. ભાઈ અંદર આવવા દેશો? કેટલા રૂપિયા લેશો?
હાલો, મારું નામ છે દેવ. આ વુડ્સ છે પણ આ બધા વુડ શું છે? ફોસિલ ભાઈ આ ફોસિલ. અરે આ વુડ છે બધા પથરા બની ગયા. આ બધા ઝાડ છે જે પાણા બની ગયા છે. હા અક્કલ મગજ હલાવ થોડુંક તારું. તડકામાં તારું બંધ થઈ ગયું. જીરાસિક કાર્ડો અશ્મિભૂત વૃક્ષ ખંડેર દ્વીપ કચ્છ મધ્ય જીરાસિક યુગના ખંડ કરચનાના નદીજન્ય અને મુખ ત્રિકોણજન્ય ખડકોમાં અહીં અનેક અશ્મિકૃત વૃક્ષોના થડ અસ્તવ્યસ્ત રીના ખડકોમાં ભરવાયેલા જોવા મળે છે. કચ્છમાં સમાન ઉમેરની ખડ કરે છે જ્યારે ભારતીય ઉપખંડ હા, તું ક્યાં હતી? કટ નથી, ટેક જ ચાલી, એક સિંગલ ટેકમાં જ પૂરું થાય. ખંડ કાળના જુરાસિક લખેલું સૂર્યાસિક કાળ. આ શું લખેલું? જુરાસિક કાળ લખેલું સૂર્યાસિક કાળમાં છે. આટલી આપણે આવી ગયા છીએ રોડ ટુ હેવન થી આગળ ધોળાવીરા, અને ધોળાવીરાની જસ્ટ બાજુમાં બાલી બની ગયું છે. ઓયરું દેખાય છે તમને બાલી જેવું? બાલીમાં આવું જ છે, મેં રીલ જોઈતી હોય. મોહેંજો-દારો. હું આ શૂટ થઈ હતી મોહેંજો-દારો. એ હડપ્પા સંસ્કૃતિનું અહીંયા કને એવું ગામડા ટાઈપ છે જે બનેલું હજી પડ્યું છે. તમને બતાવી હમણાં પડ્યું છે. ત્યાં ના રાખ્યું છે એમની એમ રાખ્યું છે ને એવું ને એવું રાખ્યું છે. આજુબાજુ બાઉન્ડ્રી વાર દીધી ને કે હવે જોવો કાંઈક સારું છે, કાંઈક સારું છે. બહુ જ મસ્ત જગ્યા છે. કોઈ જોતો હોય બાય ચાન્સ મારો બ્લોગ, કોઈ રાઇડર, જો અહીંયા કને આ લોકો બી આવ્યા છે એકદમ પ્રોપર બધું ડ્રેસ્ડ અપ થઈને. બહુ મસ્ત જગ્યા છે, તો આવું જોઈએ. રેકમેન્ડિંગ 110% ટુ વિઝિટ ધ રોડ ટુ હેવન. લેટ્સ ગો. અરે આ ધોળાવીરા છે પણ આવશે તો રોડ ટુ હેવન થી જ ને. मोहरे एवं मुद्रा है, पत्थर से पेला ना आवे मणका चमका मेरी उंगली जितने हैं छोटे. ये डिजाइन देखो बनाई हुई है. ग्रेटेस्ट प्रिसीजन इन मेजरिंग मास एंड लेंथ happen involve a uniform system of weights and measurement through the vast territory. આ વેઇટ્સ છે જે વસ્તુઓ માપવા માટે યુઝ થતા. ભાઈ સાહેબ, look at this. ભાઈ સાહેબ, આવું બધું તમે ખાલી મૂવીઝ ને એમાં જ જોયું હશે આદિવાસી ટાઈપનું, પણ એ આ બધું રિયલમાં રાખ્યું છે. આ એરિયા બધા વેઇટ્સ ઓફ સેલ્સ ને એ બધું આપણે ત્યાં જોયું. વેઇટ્સ ઓફ ધોળાવીરા. અરે સાફ કર, બોર્ડ સાફ કર, વંચાતું નથી. વાંચ તો ફટાફટ. અરે સ્ટેડિયમ. અરે જણાય લખ્યું હોય કે સ્ટેડિયમ. કયા કાકા? આ તો ગાઈડ બડા झूठ बोलते इधर એમને અહીંયા કને એમને અહીંયા હિન્દી ને ઇંગ્લિશ લખેલું તો ગાઈડ ની શું જરૂર? કાકા को किया एक्सपोज રેવા દે પાછળ દુબાઈ કર નાખું. ભાઈ મારામાં તો હિન્દી બોલવો પડશે. સૌથી ઉત્તમ સુસજ્જિત હતું રાજગઢની દિવાલ. ભાઈ આમ તો 15 મિનિટ થઈ ગયા છે. આ જળાશય હતું, એમાં ટૂંકમાં લખેલું અહીંયા કે ને થોડોક. આ જળાશય છે બરાબર, તો પગથિયા શું કરવા આવ્યો? ગુણાકાર માટે. શું જળાશય એટલે તળાવ થાય? તે શું કીધું? જળાશય છે બરાબર, મેં કીધું ગુણાકાર. યાર તડકો બહુ એને કે ઝાપટ મારત. તડકો બહુ એને કે ઝાપટ મારત. શું કહેવાય, મોહેંજો-દારોમાં બતાવતો ને એ ટાઈપનો આખો શહેર અહીંયા કને બનેલો હતો, જે ઘણો એમ એનો એરિયા બહુ આમ છે. આ ઓ સાઈડ છે, આ સાઈડથી આ જે સ્ટાર્ટ થયો જળાશય. ચારે બાજુ ફેલાયેલો છે. બસ ભાઈ દાદા બોલ રહા હે, મારુંગા ના સૂજ જાયેગા. દક્ષિણી જળાશય. આ એટલો આર્કિટેક્ચરનો હતો કે એમ એકદમ વ્યવસ્થિત બનાવેલો હતો બધો, કાંઈમાં કાંઈ તકલીફ ન પડે. જો હું આ મોટો જળાશય હતો, હવે આ એક સાઈડ હું જળાશય હશે, અહીંયા જળાશય, આ વળી જળાશય. ગુફા નદી કફા આ રોજો ગાની અહીંયા જો ખાલી તું કયો. મેં એને કીધું તો અહીંયા દિવાલ નથી બનાવવાની યાર. હવે આ છે જો અહીંયા, હવે ખબર નથી પડતી, અહીંયા લખેલું નથી, યાર લીક નથી, અહીંયા લખેલું નથી, પણ અહીંયા કને છે જો એવું ટાઈપ રેવા ટાઈપનું. પહેલાં આખો ગામડો વસેલો હતો, હવે એનો ખાલી થોડા ઘણા એમ અવશેષો પડ્યા છે કે અહીંયા આવું આવી રીતના હતું, અહીંયા બધા લોકો રહેતા એમ. એક એક વસ્તુ તમને ડીપલી સમજાવવા જઈશ તો અહીંયા સાંજ પડી જશે, જોકે સાંજ જ પાડવાની, પણ હાલો ઉપર બનેલા છે અને લગભગ 4 મીટરની ઊંડાઈ છે, ઊંડાઈવાળા છે. આ
કોઠાર રાજગઢ ક્ષેત્રના રહેવાસીઓના ઉપયોગમાં આવતું હતું. રાજગઢ ક્ષેત્રનો રહેવાસી એટલે કોણ? હા હા સમજી ગયો, રાજગઢ. હા 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 સમજી ગયો, રાજગઢ સમજી ગયો. બસ વર્ડ નહોતો મળતો ક્યાંના રહેવાસી હતા એ. આ 4 મીટર ઊંડાઈના કોઠાર જે હું તમને અહીંયાથી દેખાડતું. અવશેષોને ઇંગ્લિશમાં શું કહેવાય? અવશેષો. આ અવશેષો છે શેના? મણકા બનાવવાની કાર્યાલય, બીડ વર્કશોપ. પહેલાં અહીંયા આવી ટાઈપનું બનાવતા, હવે આવી રીતે પડ્યું છે અહીંયા કને. હાલો હવે આપણે આમ બાજુ સિટાડેલ. સિટાડેલ આજે હું ને મારો ભાઈ તમને એક્સપ્લોર કરાવશું બધું. અમે એકચ્યુઅલી કચ્છના જ છીએ, પણ ખબર નહીં ભગવાનની ઈચ્છા નથી થતી કે શું કે અમે અહીંયા નહોતા આવી શકતા. હવે અમને આવો અનુભવ લેવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે. આ કયા મણકાની વાત છે ખબર? મણકા બનાવ આપણે મ્યુઝિયમમાં જે જોયા ને મણકા આવી ગયા, ઓલા સ્ટોન્સ ને એ બધું હતું, એ બધું અહીંયા કને બનાવતા. ખબર નથી ને તને? આજે ઓટલો બે અહીંયા બાપુઓની બેઠક હતી. જોજે રેતી આ કૂવો છે અંદર ઘણો ઊંડો છે. આ શું હોઈ શકે તને શું લાગે? કુંડ લાગે. બધી જગ્યાએ કુંડ થોડી હશે, બધી જગ્યાએ પાણી જતું તો રહેતા કે કુવો લાગે. હું લખેલું ઓ બધું આપણે ઓ બાજુ જોવાલું હોય. હું લખેલું છે બધું છે. तेल गरम करो हाँ और अपने दिमाग में डालो दिमाग में जोंग लग गया तुम्हारे दिमाग को जोंग અહીંયા લખેલું છે કે કૂવામાંથી પાણી કાઢવા માટે પુલીનો એક સાક્ષી થાય છે અને પથ્થર પર દોરડાના નિશાન મળી આવ્યા છે. ત્યાં કાઢેલા જળ નિકાસ માર્ગ સાથે જોડાયેલા 2 ટાંકા પણ ઉજાગર થયા છે. એ એક ટાંકો આ ને એક આ જળનો શું કહેવાય આપણે કૂવો મેન જે 4 મીટર ઊંડો નહીં હતો. હાલ દોરડાના નિશાન જોઈએ, દોરડાના નિશાન ગોતી બતાવો. નહીં હતું તને માનું તું નથી. અચ્છા ઓકે આયરા દોરડાના નિશાન. આ પાણા ઉપર દેખાય દોરડાના નિશાન. બેલીની ઉત્તરી દિવાલ પર મણકા નિર્માણ કરવાની કાર્યશાળાના અવશેષો મળી આવ્યા હતા. મણકાની કાર્યશાળાના અવશેષો આ રહ્યા. ઓકે હવે અહીંયાથી કદાચ નીચે જવાનું છે કે નહીં ખબર નથી, જોઈએ આવ્યા. અહીંયા સામે બી એ ટાઈપના છે એ રહેવાસીઓ કે એવું ઉત્તરી દ્વાર અને અન્ય દ્વાર બેલી. આ મને લાગે છે એનો સેકન્ડ દ્વાર છે. અહીંયાથી કામ હાલે છે. એક લાસ્ટ બોર્ડ છે અહીંયા લાગેલો છે, વાંચી લઈએ. હવે આ બહુ આગળ તો નથી જવું, જોઈ લઈએ અહીંયા શું લખેલો છે. સ્ટેડિયમ બહુઉદ્દેશ્ય મેદાન ધોળાવીરા સ્થિત નગર યોજનાના આંતરિક ભાગમાં રૂપમાં 2 બહુઉદ્દેશ્ય મેદાનોની ઉપસ્થિતિ એક મહત્વપૂર્ણ યોગદાન છે. એવું પ્રતીત થાય છે કે આ મેદાનોનો ઉપયોગ વિભિન્ન સામાજિક તથા અન્ય ગતિવિધિઓની સાથે સાથે સ્ટેડિયમ અને મોસમી વ્યાપાર ક્ષેત્રો માટે એટલે કે બજાર ટાઈપ કરવામાં આવતો હશે. અને અનુકૂળ સ્થિતિ, સુરક્ષિત તથા સુવિધિત પ્રકૃતિ બંને મેદાનોનું મહત્વ દર્શાવે છે. મેદાન સૌથી મોટું તથા હડપ્પન સભ્યતાની અદ્વિતીય ખોજ છે, જેમાં બેસવાની વ્યવસ્થાનો પ્રાવધાન પણ છે. આ ટાઈપનું મને લાગે છે કે આ એ મેદાન છે. હજી ત્યાં લોકો કામ ચાલુ છે કદાચ, પણ એ મેદાન આવી ટાઈપનું જ છે કે અહીંયા બેસી બી શકાતું નહીં. આ હોઈ શકે એ બધે કામ ચાલુ છે. હજી આપણે પાછા ઉપર આવીએ. આ બી કાંઈ ગેટ જેવું જ છે હજી દાદરા ને જ્યાંથી હમણાં નીચે ઉતર્યો હતો. પણ બહુ આમ એ તકલીફ છે કે અહીંયા કને સમજી લો કે તમે ગાઈડ ન રાખો ને તો તમને ખબર ન પડે શાંતિ જો કેટલી. અહીંયા કને એમને અહીંયા હિન્દી ને ઇંગ્લિશ લખેલું તો ગાઈડની શું જરૂર? ફૂલ શાંતિ છે. આ પથ્થરનો શેપ આ નોર્મલી આવા રીતના હોય નહીં, આવી રીતે પડેલા હશે. કાંઈક તો હશે હિસ્ટ્રી, બટ જેટલું સમજાય બોર્ડ ઉપરથી એટલું મેં તમને દેખાડ્યું. હમણાં મને ફોન આવો જ ખબર મારા ઘરવાળાનો, કેમ કે એ લોકો બહુ આગળ નીકળી ગયા છે. અને આ એ પાછળ બધા મણકાનું કાર્યક્ષેત્ર મેં તમને બતાવ્યું તો અહીંયા આપણે પાછા ઉપર આવી ગયા. બહુ મોટી જગ્યા છે. You want to see heaven? Look at the beauty. Look at the beauty. Whoa. દેવ ધીમે દેવ
આ ઊંધો 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 હાલે જાઉં ભાઈ શું અહીંયાથી જ સનસેટ થાય ભાઈ લુક એટ ધીસ હાય beauty of road to heaven just car is passing યાર ગાડીઓ જાય બસ મસ્ત આવી કંઈક જગ્યા હોય મારું ઘર અહીંયાથી નજીક જ ને હું રોજ સનસેટ કરવા આવો ત્યાં ભાઈ શું લાગે છે ભાઈ વો જેણે બી નામ રાખ્યું છે એનું રોડ ટુ હેવન બહુ વિચારી કરીને રાખ્યું છે આખી ગ્લાસ ઇફેક્ટ છે ખરેખર મજા આવી ગઈ છે તો ધેટ્સ ઇટ ફોર ધ વ્લોગ ગાઈઝ આઈ હોપ તમને લોકોને મજા આવી હશે એન્જોય કર્યો હશે જો એન્જોય કર્યો તમે લોકોએ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ એમ જ રાખજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો મળીએ આવા જ બીજા વ્લોગો સાથે આવી જ કોઈ ટ્રાવેલ જર્નીથી ત્યાં સુધી બાય બાય સી યુ ફ્રોમ ધ રોડ ટુ હેવન